વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। ચેફાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયું છે। ગરનાળામાં પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલી છે તે પડી રહી છે। તો જે પ્રકારે હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। રેલવે ગરનાળામાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને કારણે રાહદારી અને વાહન ચાલકોને હાલાકી સર્જાઈ રહી છે। તો કેટલાક વાહન ચાલકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડ્યા છે। ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે, જેને કારણે હવે આ પરિસ્થિતિ જોવા મળી। ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો છે તે સર્જાયા છે, જેને કારણે હવે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ ભરાયેલા પાણીમાંથી ચાલવા માટે વાહન ચાલકો મજબૂર થયા છે। રેલવે ગરનાળામાં પણ આ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેથી વાહન ચાલકો આ ભરાયેલા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। હજી પણ આગામી સમયમાં વરસાદી વાતાવરણ રહેશે। વલસાડના વાપી શહેરમાં આગ ફાટ્યું છે। માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે। સલામતીના ભાગરૂપે રેલવે અંડરપાસ બંધ કરી દેવાયો। શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને મુશ્કેલી સર્જાઈ છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ફરી એક વખત પોલ અહીંયા ખુલી છે। રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયું છે, જેને કારણે જે બંને તરફનો રસ્તો છે તે ખોરવાયો છે। અંડરપાસ બંધ થયો અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ છે તે ફરી એક વખત અહીંયા પોકળ સાબિત થયા છે। વાપી શહેરમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો છે। સૌથી વધુ વરસાદ વાપીમાં 2 કલાકમાં પડેલા 4 ઇંચ વરસાદના કારણે વાપી પાણી થઈ ગયું છે। વાપીના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે એ મોટા અંડરપાસના દ્રશ્યો છે। રેલવે અંડરપાસ અત્યારે પાણીથી ભરી ચૂકેલું છે અને જે રીતે વાપી મહાનગરપાલિકા હવે મહાનગરપાલિકા બન્યા તેમ છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે અને જે રીતે થોડો વધારે વરસાદ પડે ત્યારે આ ગરનાળું બંધ થઈ જાય છે, ત્યારે વાપીવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો જે વલસાડ શહેરમાં પણ સારો વરસાદ પડ્યો છે। વલસાડ શહેરમાં વરસાદ પડતા ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। જે ગરનાળા ચીપવાડ ગરનાળું હોય કે મોગરાવાડી ગરનાળું, તેમાં પણ પાણી ભરાયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રથમ વરસાદે જ વલસાડવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ।